અને જે ચૂંટાયેલા નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના હોય, એ કોંગ્રેસના નેતા હોય, એ ફક્ત એ સુગરમાં હોય કે પછી અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસીને બસ ચા પીવા જ જાય છે. ખાલી તઈ ચા નાસ્તો ને ભજીયા ગરમ ગરમ ખાઈને આવતા રહેશે. પણ આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉઠાવતા નથી, ત્યાં એ રજૂઆતો કરતા નથી. એટલે આપણે આવનારા દિવસોમાં જે શિક્ષિત લોકો હોય એવા લોકોને આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં એમને બેસાડવાના છે. જેવી રીતે ચૈતરભાઈ વિધાનસભામાં બેઠા છે, જો શિક્ષિત લોકો હશે તો એ લોકો તાલુકા પંચાયતમાં આપણા જે પણ કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો એ લોકો ઉઠાવશે. એ લોકો જિલ્લા પંચાયતમાં પ્રશ્નો જે જીતાડીને વિધાનસભામાં બેસાડ્યા છે, એવી રીતે હવે આપણા વિસ્તારના જે પણ કોઈક નાના મોટા પ્રશ્નો છે, આપણા માટે જે શોષણ થાય છે, આપણા હક અને અધિકાર માટે હવે તમારે તૈયાર થઈ જવું પડશે. દરેક સમાજે તમારે તૈયાર થઈ જવું પડશે. આપણા હક અને અધિકાર માટે હવે તૈયાર થઈ જવું પડશે. આજે આપણે દરેક ઘરે ઘરે આપણે ચૈતર વસાવા પેદા કરવું પડશે. જો આ ચૈતર વસાવા તમે પેદા નહીં કરો તો આવનારા દિવસોમાં જેવી રીતે આ સરકારો, જેવી રીતે ભાજપે આપણું શોષણ કર્યું છે, કોંગ્રેસે આપણું શોષણ કર્યું છે, એવી જ રીતે આપણે ઘેટા બકરાની જિંદગી જીવીને આપણે જિંદગી પૂરી કરી દેવાની છે. આ અમારી દાદીએ થઈ જશે, એ આંગળી ઉઠાવતા થઈ જશે, એ પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ જશે. એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા એવી છે કે ગામડાઓમાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી કરતા ને. આજે ઘણા બધા અહીંયા ગાડી મારા સાથી મિત્રો એવા છે જે આજે ગ્રેજ્યુએટ છે, જે આજે ભણી ગણીને કમ્પ્લીટ છે. આજે દરેક મા બાપના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને, મારો છોકરો પણ એન્જિનિયર બને, મારો છોકરો પણ કલેક્ટર બને. આજે તમે વિચાર કરો આપણા વિસ્તારમાંથી કયો કલેક્ટર છે ભાઈ? છે કોઈ? આ તમે કોઈ પણ કોર્ટમાં જતા રહો, આપણા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી આજે કોઈ છે જજ? આજે આઈપીએસ અધિકારી છે? આજે એસપી છે? આજે ડીવાયએસપી છે? બસ આપણા વાળા ખાલી પટાવાળાની નોકરી કરશે. અને જે શિક્ષક શાળાઓની મુલાકાતો લઈએ છે, આજે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક શિક્ષક થી આજે બાળકો ભણે છે. આજે ઘણી બધી શાળાઓ એવી છે જે જર્જરિત છે, ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં ઓરડાઓ નથી. આજે ઘણા બધા બાળકોની અમે ત્યાં ગાડી શાળાઓમાં, ગામોમાં મુલાકાતો લઈએ છીએ. આજે ઝાડના નીચે ભણે છે, પતરાવાળા શેડના નીચે ભણે છે. આજે નળિયાવાળા જે કામડીઓ વાળી જે ઘર હોય છે એવા ઘરોમાં આ નર્મદા જિલ્લામાં પણ ભાડાના ઘરો રાખી અને ત્યાં ગાડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પુસ્તકોનું વિતરણ કરે છે. તો એ નેતાઓ ને શરમ નથી આવતી કે તમે જે સ્કૂલોમાં જાઓ છો એ સ્કૂલોમાં જે નાના બાળકો ભણે છે એમને પીવાનું પાણી નથી મળતું, એમને શૌચાલય કરવા માટે એમને બાથરૂમ નથી મળતું, એમને ઓરડાઓ નથી મળતા ભણવા માટે, એમને શિક્ષકો નથી મળતા. અને ત્યાં ગાડી જઈને તમે નોટો વિતરણ કરો છો ને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લઈ, જે નોટબુકો પર ફોટો લઈને તમે ફોટા શૂટ કરાવો છો. કરાવે છે ને? આ 10-20 રૂપિયાની નોટો લઈ અને ત્યાં ગાડી નરેન્દ્ર મોદી ત્યાં બી જાહેરાતો કરવા જાય છે. વિચાર કરો તમે. એટલે આપણે જાગવાની જરૂર છે. તો 2 દિવસ પછી 17મી સપ્ટેમ્બર આવે છે. યાદ છે ખરી આ 17મી સપ્ટેમ્બર? તમને યાદ છે? આ આપણું સિસોદરા ગામ અડધું ડૂબી ગયું હતું ને? કેટલા લોકો ભાજપના નેતાઓ અહીંયા ગાડી આવ્યા હતા તમને મળવા? આવ્યા હતા ભાઈ? કોઈ આ 2 દિવસ પછી 17મી સપ્ટેમ્બર આવે છે. જાગતા રહેજો, પાછા ઘણો આપણા તણાઈ ના જાય. અને 50-50, 100-100 રૂપિયા ને 200-200 રૂપિયા જ આપતા હતા. કેટલા આપતા હતા? પેલા તલાટી કમ મંત્રી શ્રી ને બધા આવતા હતા ને, આપણાને જોઈને ભાગી જતા હતા. ભાજપના નેતાઓ પણ તે વખતે આવ્યા હતા. આ તાલુકા, આ ગ્રામ પંચાયત માંથી ક્યાંથી ભાગી ગયા હતા? જોયા હતા ને બધાએ? એટલે જરા જાગતા રહેજો. 2 દિવસ પછી બર્થડે ઉજવવા આપણા ધારાસભ્ય શ્રી જાય ના ત્યાં ગાડી, આપણા મુખ્યમંત્રી શ્રી જાય ના જોજો જરા. નહીતર તો પછી આપણે પણ એમની જોડે હવે તણાવવાની તૈયારી જ રાખજો તમે બધા. એટલે જાગતા રહેજો અને બાળકોને પણ સાઈડ પર લઈને એ કરજો, કેમ કે આ તો રાત્રે જ પાણી છોડી દે જાય એમની.
14/9/2025ના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સિસોદરા ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, આજુબાજુના ગામના આગેવાનશ્રીઓ, ચૂંટાયેલા સરપંચશ્રી, માજી સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આજે જે ચૈતરભાઈ જે હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો સરકારમાં ઉઠાવે છે, એમના પર ખોટા કેસો કરી એમને ફસાવવામાં આવ્યા છે, જે હવે આજે દરેક સમાજ આ જોઈ અને તાનાશાહી સરકારને બદલવા માંગી રહી છે અને પાર્ટીની વિચારધારા અને કામગીરીને જોઈને 400+થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો દરેક ગામે ગામ લોકોનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે, પણ તેમ છતાં પણ આજે ઘણા બધા ગામો વિકસિત વંચિત છે, જેમને આજે પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી. એ માટે હવે દરેક ગામે ગામ લોકો આ ભારતીય જનતા પાર્ટીથી કંટાળી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે અને હવે દરેક ભાઈઓ બહેનો યુવાનો આજે બદલાવ ઈચ્છી રહ્યા છે. આજે શિક્ષણ, આરોગ્ય, શિક્ષિત બેરોજગારો, જમીન સંપાદો, પેપરો લીક, બોગસ કર્મચારીઓ, બોગસ ઓફિસો, ખરાબ રોડ રસ્તાઓથી કંટાળી હવે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી બદલાવ કરી રહ્યા છે અને 400થી પણ વધુ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો ખૂબ મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર. આવી જ એકતા રાખતા રહો મિત્રો. હું કૌશિક વસાવા. આ વિડીયો બને એટલો શેર કરો મિત્રો, તો લોકો સુધી પહોંચે, લોકોમાં જાગૃતતા આવે. તેમ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર જરૂરથી કરજો. જય આદિવાસી, જય જોહાર.